એ આપણો પરિચય અને આજે ભવ્ય વિજય થયો છે તેનો તમે શું કહેશો? મારું નામ અનિલ વસંતભાઈ ગૌતમ છે અને નડિયાદ બાર એસોસિએશનનો પ્રમુખ તરીકેની જવાબદારી હું નિભાવું છું. આજ રોજ સવારે 8:30 થી 4 વાગ્યા સુધી બાર એસોસિએશનની ચૂંટણી હતી વકીલોની, જેમાં મેં પ્રમુખ પદ તરીકેની ઉમેદવારી નોંધાવેલ. આજ રોજ 770 વકીલોમાંથી લગભગ 618 વકીલોએ મતદાન કરેલું, જેમાં મને 479 મત આપીને મને ભવ્ય વિજય મેળવવા બદલ હું તમામ વકીલ મિત્રોનો દિલથી ખૂબ આભાર માનું છું. મને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈ બી વકીલ મિત્રોએ, પોલીસ મિત્રોએ, પત્રકાર મિત્રોએ મદદ કરેલ છે એમનો હું દિલથી આભાર માનું છું. અને હું દરેક વકીલોની દરેક અપેક્ષાને હું દિલથી સંતોષવાનો પ્રયત્ન કરીશ અને સારી રીતે અને વકીલોને વધુ સારી સગવડતા મળી રહે એ દિશામાં અમે સતત પ્રયત્નશીલ રહીને વકીલ હિતમાં અમે કાર્ય કરીશું. ગઈ સાલ કરતા હવે આ સાલ નવું કઈ કરશો વકીલો માટે? નવા સાલ કરતા આ સાલમાં પરિસ્થિતિ જે છે, નવી બિલ્ડિંગમાં અમારું સંપૂર્ણ કોર્સ સ્થળાંતર થવાનું છે. નવા વર્ષમાં અમારું ધ્યેય એ છે કે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટને રજૂઆત કરી હતી કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે વકીલોને સગવડતા આપવામાં આવે છે ચેમ્બરિંગ સિસ્ટમ, એવી જિલ્લા લેવલે નડિયાદના વકીલોને પણ મળે. એ દિશામાં અમે છેલ્લા 1 વર્ષથી પ્રયત્નશીલ છીએ અને એ દિશામાં અમે સફળતા મેળવવામાં સફળતા મળેલ છે. અને નડિયાદ કોર્ટ કેમ્પસમાં જ એક જગ્યાની ફાળવણી અત્યારે નક્કી થયેલ છે અને જ્યાં ગ્રાઉન્ડ +4 માળનું વકીલોના ચેમ્બર માટેની જગ્યા ફાળવેલી છે, જ્યાં ગ્રાઉન્ડ +4 માળના બિલ્ડિંગમાં જેમાં 30 થી 40 ઓફિસો પ્રત્યેક માળે બનશે. અને ગુજરાત હાઈકોર્ટમાં જે રીતે વકીલશ્રીઓને સગવડતા આપવામાં આવે છે, એ જ રીતે અહીંયા પણ એ જ પ્રકારની ચાલે એ દિશામાં પ્રયત્ન કરશું. અને એ સિવાય ભવિષ્યમાં જે કોઈ બી અમને જણાઈ આવશે એ દિશામાં વકીલોના હિત માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.